તો ભાઈ જીવનની અંદર પહેલી વાર આપણે ઘોડી લીધી છે જો ભાઈ. તો ભાઈ મસ્ત મજાની ગાયો છે. આનો વ્લોગ ફૂલ આપણે વિડીયો બનાસની કોકરેજમાં આવવાનો છે ને આજે આ વ્લોગમાં તમને બતાવી દઈએ દશરથભાઈને મસ્ત મજાની બધી ગાયો છે તો ફૂલ વિડીયો બનાવીએ. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે SM સન્સ કેટલ ફાર્મ નેદરા રોડ પાટણ. તો તમને આ ફાર્મ વિશે માહિતી આપશું. દશરથભાઈ હાઈવે બતાવવા બાજુ મસ્ત મજાનો હાઈવે છે અને હવે આપણે આ ફાર્મની અંદર શું છે, કેટલી ભેંસો રાખે છે, કેટલી ગાયો રાખે છે એની માહિતી આપણે તમને ભાઈ બધી ટોપ ક્લાસ કઈ આજે હું ઘરે મેલતો તો ફોન. મિત્રો આપણે આવી ગયા છે પાટણ અને આપણા બાપુ પરમ મિત્ર વિડીયા જોયું છે ને એમનું મસ્ત મજાનું છે ભાઈ દુકાન અમદાવાદી સ્પેશિયલ. અમારે નારાયણભાઈ ચમસો મજા એમ ને મજા મજા. તો નાસ્તો બાપુ કરાવે છે ને એમની ગાયો પણ જોવાની મસ્ત મજાની. તમે જોવો ડેલી વિડીયા? ગાયનો બહુ શોખ છે બહુ. તો ભાઈ તમે ગંજ બજારની હોમે આવો તો અહીંયા મસ્ત મજાનો નાસ્તો હોય, આવજો. ભાઈને ગાય પ્રત્યે બહુ લાગણી છે બધી. તો મિત્રો આનો વ્લોગ આપણે ફૂલ. તો મિત્રો આપણે આવી ગયા છે આજે કસરા ગામમાં અને ત્યાં તમે જોઈ શકો છો HF ગાયો. ગુડ મોર્નિંગ દોસ્તો. તો મિત્રો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કાલે આપણે ગયા હતા કસરા અને આજે જવાનું છે આપણી પ્યારી પ્યારી ગૌ માતા ભગરને મળવા માટે. તો હું ભગરને મળવા જઈ રહ્યો છું અને ત્યાંથી એક બે ફાર્મના વિડીયો પણ શૂટ કરવાના છે. તો વ્લોગમાં બના રહેજો. અને કાલે બધે ઢગલો કોમેન્ટ કરી એ બદલ આભાર. મને પણ એમ થયું કે ભાઈ મારા વ્લોગ ક્યાં ક્યાંથી લોકો જોવે છે, દિલ ખુશ થઈ ગયું. થેન્ક યુ સો મચ. આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને કાલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કાલે યુટ્યુબમાં એક નવી એપ્લિકેશન આવી હતી એટલે આવી ગયું હતું તો એમાં માફ કરજો. યુટ્યુબ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવશે પણ થોડું ઘણું ક્યાંક આવશે, બાકી લોબુ નહીં આવે. તો જય ગૌ માતા જય ગોપાલ. હવે આપણે જઈ રહ્યા છીએ શંખારી દશરથભાઈના ત્યાં અને આપણે ગાય જોઈ અને પછી બીજી જગ્યાએ જવાની ગણતરી છે. તો મિત્રો બ્લોગમાં બને રહેજો. શંખારીનું પાટિયું આવી ગયું છે. હું આજે ગયો તો રાતે 12 સુરેન્દ્રનગર બાજુ પણ ત્યાંનો બ્લોગ શૂટ ન થયો કેમ કે મારા મોબાઈલનું ચાર્જિંગ પતી ગયું હતું. તો પછી સીધો અત્યારમાં 10 વાગે આવી ગયો છું શંખારી. તો હવે આપણે ગૌ માતાને જોઈ અને આપણે જવાનું છે ઘરે. તો આ વ્લોગમાં બનાવ્યો છું, મોજ આવશે. બીજા પણ ફાર્મના વ્લોગ, કસરાનો ફાર્મનો વ્લોગ આ સાંજે આવવાનો છે, એ પણ જોજો. બહુ મોટું ફાર્મ છે જે આગલા વર્ષ 1,95,00,000નું દૂધ ભરાયું હતું. આ સાલ એમનો 2.5 કરોડ ઉપરનો પ્લાન છે. તો વ્લોગમાં બનાવ્યો છું, મજા આવશે. જય ગૌ માતા, જય જય ગોપાલ, સૌને જય જય દ્વારકાધીશને. આવો નવો સપોર્ટ બનાવી રાખજો. અને તમને મારા વિડીયો ગમતા હોય તો એક લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથ સહકાર ભાઈઓ આપજો. તો સવારમાં બધાને ભાઈ ગુડ મોર્નિંગ, જય હો મારા ભગવાન. તો બધા ભેળા રહેજો, મોજ કરશું. મળીએ મિત્રો હવે થોડી ક્ષણોમાં આપણે દશરથભાઈને ત્યાં. મિત્રો આ દશરથભાઈનું ગામ આવી ગયું છે ને દશરથભાઈ હવે કઈ બાજુ ઊભા રહ્યા છે તો આપણે એમને ગોતવાના છે. અને હવે માઇક લગાવી દીધું કેમ કે અવાજ પ્રોપર આવે એટલા માટે માઇક મસ્ત મજાનું લગાવી દીધું છે. તમને માઇકમાં અમુક લોકો કે પહેલાં અવાજ મસ્ત આવતો પણ માઇકથી ભાઈ તમને ઓગળવાની થોડીક મજા આવે. અને મિત્રો આપણે કોઈ પણ ફાર્મના વિડીયો બનાવીએ ને તો એમાં સચોટ માહિતી હોય ને એ જ વિડીયો બનાવીએ કે અમે કેમ કે ખોટું જૂઠું કોઈ બોલતા છો ને. કેમ કે આપણે ફાર્મના વિડીયો હરેક ફાર્મમાં કંઈક શીખવા મળે એવો જ ફાર્મના વિડીયો બનાવવાના. દશરથભાઈનું ગામ આવી ગયું છે અને બુવાજી હવે ક્યાંક ફરતા હશે. કઈ બાજુ છે બુવાજી? ગમે તે બુવાજી હમણાં આવશે. આપણે આટલે ઉભી રાખો ગાડી. દશરથભાઈ શંકરી કકરેજ ગયા વાલા. હા આવી ગયા બુવાજી. જો બુવાજી આવી ગયા છે. હા દશરથભાઈ શંખારી કોકરેજ ગયા વાળા. આપણે નંબર જ સેવ કરેલો છે. તેમના માટે લોક ખોલી દઈએ અને બુવાજી આવી રહ્યા છે. આવો બુવાજી, આવાજી, આવો રામ બે જોડો. હવે આપણે પેલા ભગર જે વાડામ છે ઘર આપણા વાડે રિટર્નમાં લઈ આવી જોતા આવશો. રિટર્નમાં લઈ આવી રિટર્નમાં લઈ લો અને જોયું તો જોઈ લો. એવું રિટર્નમાં લઈ આવી એવું તો આપણે પેલા જઈ આવે એમ ને? પહેલા એ જઈએ એથી જઈને પછી રિટર્નમાં બધું લઈએ લાઈન સર. બરાબર. શું કહો મોજમાં? એકદમ મોજમાં. શું ચાલે છે? કહો. મજા 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 એમ ને? હાલ તો શિયાળો હો. હા ઠંડુ વાતાવરણ હ. ગાયને ચમચમ સરવા મળે ગાયને ચરવા માટે આવ્યો. જાના પોળાની એરીએ છે. એવું એમ ને? કશું નહીં અત્યારે. આપણે હોયથી હવે સિદ્ધપુર પાસે કોલાવાળા કીધું. કોલાવડા તો
આપણો હોય થઈને ડાયરેક્ટ સીધા સિદ્ધપુર જઈએ સિદ્ધપુરથી કોલાવડા કોલર ભાઈને ફોન કરી આલો હું તમને. તો મિત્રો દશરથ ભાઈ આવી ગયા છે. હવે આપણે એક ફાર્મનો વિડીયો બનાવવાનો છે ને ત્યાંથી પછી આપણે ભગતને જોવા માટે જઈએ. તો મળીએ મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ કોલાવાડા અને ત્યાં મસ્ત મજાની વસરો છે. વાહ ક્યાં બાત હે. બ્લેક બ્લેક. આ બાજુ બીજી મસ્ત મજાની વસેરી છે. ક્યાં બાત હે. તો હાલો હવે આપણે જઈએ અને મસ્ત મજાની ભેંસો જોઈએ. તમે આવી ના તમે હોય ના બરાબર બરાબર. કેટલી ભેંસો રાખો હાલ? તો જો ભાઈ મસ્ત મજાનો ફાર્મ હાઉસ છે. ચોટીઓ ને બધું તૈયાર કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ, શાનદાર ભેંસો છે બધી. તો મિત્રો આનો વ્લોગ આપણે ફૂલ ચેનલ ઉપર આવવાનો છે, તો બન્યા રહેજો. મિત્રો આનો વિડીયો આપણી બનાસની કોકરેજમાં આવવાનો છે. તમને હાઇલાઇટ બતાવી દઉં. મસ્ત મજાના અહીંયા ગાયો અને ભેંસોને છે, બધું જોઈ શકો છો. બધો પરફેક્ટ પ્રોપર માહિતી સાથે આ વિડીયો આવશે. જોઈ શકો છો ભાઈઓ, મસ્ત મજાની ભેંસો છે. આ બધી બાખેડું છે ને બરાબર. અને પછી આ તાજો અને આ બધું પછી આ સોણ બોણ તમે ક્ષેત્રમાં જ નોખતા છો ને તમારી જમીનમાં જ બરાબર બરાબર. જોઈ શકો છો ભાઈ, મસ્ત મજાનું ફાર્મ છે. હવે મસ્ત મજાની આપણે ચા પી લઈએ. કબૂતર કુકડા બકડા બધાને પોંજરા છે, જોઈ શકો છો. અને એક મસ્ત મજાનો અહીંયાથી સીન આવે હોય, સિનેમેટિક જોઈ શકો છો. આવું ફાર્મ હોય ને, પાણીની તમારે સગવડ ખૂબ હોય તો પશુપાલનની અંદર એવી મજા આવે ને કે ભાઈ કે વાત જવા દો. એકદમ પરફેક્ટ વ્યૂ છે. દિલ ખુશ થઈ જાય એવું હોય ને ભાઈ. ક્યાં બાત હે. મસ્ત મજાની ચા લઈને આવી ગયા તો આપણે ચા પીએ. હાલો ભાઈ ચા પીવા મળીએ. જય જય ગૌ માતા. તમે બધા કહેતા કે ભરતભાઈ ઘોડી લાવો, તો આજે ઘોડીના દશરથભાઈ લઈને આવ્યા છે ઘોડી લેવા માટે કરીને. જો અહીંયા ખૂબ બધી ઘોડીઓ છે અને મસ્ત મજાની વસેરીઓ છે. તમને બતાવીએ, આપણા મિત્ર છે તો એમનો જે તબેલાનો વિડીયો ઉતાર્યો હતો, ત્યાંની બધી નસલની ઘોડીઓ મસ્ત મસ્ત છે, તો તમને બતાવી દઈએ. જોઈ શકો છો. તો આજે અહીંયા ફાર્મ ઉપર આવ્યા તો એમ થયું કે ભાઈ જેમ આપણે પશુપાલન કરીએ છીએ એ ટાઈપનું જ આ ઘોડીનું ફાર્મ બનાવવું પડે અને એમને સગવડ પણ આપવી પડે. અહીંયા મસ્ત મજાની ઘોડીઓ છે અને જોઈ શકો છો, દિલ ખુશ થઈ જાય એવી છે ભાઈ. બધી ટોપ ક્લાસ. કઈ હા જોઈ શકો છો. અત્યારમાં બધીને નિયર પાણી હવે થશે. તો લુક વાઇઝ કેવી મસ્ત મસ્ત ઊભી છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આ પણ એક પશુપાલન જેવું મસ્ત મજાનું ફાર્મ છે, જોઈ શકો છો. મસ્ત મસ્ત હાઇટવાળી ઘોડીઓ છે. સિદ્ધપુરમાં આપણે આવ્યા હતા, આજે મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે, વ્લોગ બનાવ્યો છે. તો અક્ષર તમે જોજો, મજા આવશે. આ લેવી આપણે સારામાં સારી. વાહ ભાઈ વાહ. તો મસ્ત મજાની જોઈ શકો છો. વાહ. તો ભાઈ હવે મસ્ત મજા આવી છે. વાહ માતાજી.
તો ભાઈએ મસ્ત મજાની ઇન્ટરવ્યૂ આપ્યું, ભાઈનો પણ આભાર. અને મસ્ત મજાનું આજના વિડીયોમાં રહી તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો તમે મિત્રો બધા કહેતા કે ભરતભાઈ ઘોડી ક્યારે લાવશો, પણ ઘોડીનો જ્યારે આપણા લેખ લખેલા છે, જ્યારે સમય છે ત્યારે આપણા ફાર્મમાં ઘોડી આવી જશે. નો ટેન્શન મિત્રો. મસ્ત મજાની ઘોડી જોઈ આજે દિલ ખુશ થઈ ગયું ભાઈ કે વસઈ તમારા ફાર્મમાં હોય ને તો બહુ મજા આવે. એટલે આપણા સમય પ્રમાણે જ્યારે એના આગમન થાય ત્યારે આપણા ફાર્મમાં વસેરી આવી જશે મિત્રો. એક મસ્ત મજાનું ફાર્મ છે, જોઈએ શેર થતો વિડીયો બનાવીએ. સૌને જય દ્વારકાધીશ, જય જય ગૌ માતા. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે SM સન્સ કેટલ ફાર્મ, નેદરા રોડ, પાટણ. તો તમને આ ફાર્મ વિશે માહિતી આપશું. દશરથભાઈ હાઈવે બતાવવા બાજુ મસ્ત મજાનો હાઈવે છે. અને હવે આપણે આ ફાર્મની અંદર શું છે, કેટલી ભેંસો રાખે છે, કેટલી ગાયો રાખે છે, એની માહિતી આપણે તમને આપવાની છે. તો એમના માલિક કોણ છે, શું છે, એ પણ આપણે માહિતી લઈએ. તો દશરથભાઈ પહેલાં આ બાજુ ભેંસો તમે કવર કરો કે શું છે, કેટલી ભેંસો છે, કઈ પોઝિશનમાં છે, શું છે, આ ફાર્મ કોનું છે, કોઈ માહિતી નથી, પણ અમે વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ. તો લાવો હું હેન્ડલ કરું. હવે કેમેરામેન અમારા દશરથભાઈ આજે આવ્યા છે શંખારીથી. તો જોઈ શકો છો આ મસ્ત મજાની ભેંસોનું ફાર્મ છે. વધુ માહિતી આપણે ત્યાંના કોઈ ઓનર હોય તો પૂછીએ છીએ. અહીંયા બધી બાખેડું છે કે હુવાડી છે કે શું છે, એ બધું આપણે આજના વિડીયોમાં તમને બતાવવાનું છે. તો જારની ચાર પણ આ બાજુ મસ્ત મજાની છે. જો ભાઈ ભેંસું જુઓ, ભેંસું ક્યાં બાત હે મિત્રો. આ ભેંસું તમે જોઈ શકો છો, પાટણ હાઈવે ઉપર ફાર્મ છે. અને હવે આપણે વધુ માહિતી માટે કોઈ કોન્ટેક હોય તો બે ગાયો કેમ વાહિરી છે, HF ગાયો છે. અહીંનું ફાર્મનો વિડીયો આપણે બનાવવા માટે આવ્યા છીએ, પણ લગભગ કોઈ લાગતું નથી અહીંયા. પણ જોઈએ છે શું છે. તો મસ્ત મજાનું ફાર્મ છે, એના વિશે વધુ માહિતી આપણે ભાઈ જોડે લઈએ. નાના નાના બચ્ચા અને પાડા અને બધું છે અહીંયા, જોઈ શકો છો. ટોટલી કેટલી બધી ભેંસો છે અહીંયા, બધી ખુલ્લી કરવામાં આવી છે. સાફ સફાઈ અભિયાન ચાલુ છે. આ બાજુ બધી વાડાની અંદર ભેંસો છે, તાજા વિયારમાં પણ ભેંસો આવેલી છે, જોઈ શકો છો. મિત્રો આપણે આવી ગયા છે પાટણ, અને આપણા બાપુ પરમ મિત્ર વિડીયા જોયું છે ને, એમનું મસ્ત મજાનું છે ભાઈ દુકાન, અમદાવાદી સ્પેશિયલ. અમારે નારાયણભાઈ ચમસો મજા એમ ને? મજા મજા. તો નાસ્તો બાપુ કરાવે છે ને, એમની ગાયો પણ જોવાની મસ્ત મજાની. તમે જોવો ડેલી વિડીયા? ગાયનો બહુ શોખ છે. તો ભાઈ તમે ગંજ બજારની હોમે આવો, અહીંયા મસ્ત મજાનો નાસ્તો હોય, આવજો. ભાઈને ગાય પ્રત્યે બહુ લાગણી છે. હવે આપણે નાસ્તો કરીને એમના ફાર્મ હાઉસ તો આપણે જવાનું છે મિત્રો. હાડો બાપુ આવી જાઓ, તમે આવો, આવી જાઓ. તો ભાઈ મસ્ત મજાની ગાયો છે. આનો વ્લોગ ફૂલ આપણે વિડીયો બનાસની કોકરેજમાં આવવાનો છે. ને આજે આ વ્લોગમાં તમને બતાવી દઈએ ને દશરથભાઈને મસ્ત મજાની બધી ગાયો છે, તો ફૂલ વિડીયો બનાવીએ. ગૌ માતાનો મસ્ત મજાનો વિડીયો શૂટ કર્યો છે. અને હવે આપણે ચા પાણી કરશું, બેસું, જોઈએ. જો ભાઈ ગાયના પ્રતાપે આ બધું છે, એટલે ગાયને તમે સાચો છો એટલી મજા આવશે. Unknown caller. ઓ ઘરે મિલી જાય. વાહ આજે હું ઘરે મિલતો જઈ ફોન રેડી. તો ભાઈ જીવનની અંદર પહેલી વાર આપણે ઘોડી લીધી છે. જો ભાઈ ચલાવવા માટે, વેચાતી નહીં લીધી, ખાલી એક શોખ હતો. આજે મસ્ત મજાનો પૂરો થયો છે. જીવનની અંદર બહુ મસ્ત મજાની ઈચ્છા હતી કે સારી વસ્તુ આપણને જોવા મળે. ને આજે આપણે સિદ્ધપુર આવ્યા હતા, તો મસ્ત મજાની વસેરી જોઈ શકો છો. એની હાઇટ પણ છે અને મારવાડી નસલની છે. તો કેવી છે, આની શું કિંમત કહેવાય, કે મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.